Hello friends, welcome back to my YouTube channel Fact Panda. આજે આપણે એક્સેલની ચર્ચા કરશું. માઇક્રોસોફ્ટ એક્સેલ. તો સૌપ્રથમ તો એ જોઈ લે કે એ ક્યાંથી ઓપન થશે. જુઓ, ઓલરેડી મેં ઓપન કરીને જ રાખ્યું હતું, પણ આપણે એને ક્લોઝ કરીને ફરીથી પાછું ઓપન કરીએ. એના માટે તમારે જવું પડશે સ્ટાર્ટ મેનુમાં. ત્યાં એક્સેલ તમે ટાઈપ કરશો. તો એક્સેલનું 2003નું વર્ઝન અત્યારે મારી પાસે છે, તો એને ઓપન કરી લઈએ. ઓકે, ત્યાંથી તમારે સિલેક્ટ કરવાનું છે બ્લેન્ક વર્કબુક. બ્લેન્ક વર્કબુક તમે જે ઓપ્શન સિલેક્ટ કરશો એટલે એક્સેલ ઓપન થઈ જશે. ઓકે, તો આ જે ઇન્ટરફેસ છે આખું તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે દેખાતું હશે એને એક્સેલની વર્કબુક કહે છે, માઇક્રોસોફ્ટ એક્સેલ. ઓકે, આની પહેલા આપણે જોઈ ગયા હતા માઇક્રોસોફ્ટ વર્ડ વિશેની આપણે ચર્ચા કરેલી, એના પ્રેક્ટિકલ ને થિયરી ને એના વિશે જાણેલ હતું. ને હવે આપણે જોશું માઇક્રોસોફ્ટ એક્સેલ. જુઓ, અહીંથી આપણે મારી પાસે અત્યારે કોપા NSQF ફર્સ્ટ સેમેસ્ટરની PDF બુક છે થિયરીની. એના ઉપરથી આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું, આગળ વધશું. ઓકે, તો અહીં આપણે MS એક્સેલ 2010ની વાત છે. ઓકે, ને અત્યારે મારી પાસે 2013 છે. વધારે એમાં ડિફરન્સ નહીં જ હોય, થોડો ઘણો ચેન્જ હશે, અધરવાઇઝ એ બધું સરખું જ હશે. જો એના ફીચર અને ફંક્શન વિશેની વાત છે અહીંયા, તો એ જોઈ લે. વેધર ફોર વર્ક or home use, an Excel spreadsheet is the best tool in Microsoft Office for organizing data and making list. તો જ્યારે તમારે કોઈ ડેટાને ઓર્ગેનાઇઝ કરવો હોય કે કોઈ ડેટાનું તમારે લિસ્ટ ક્રિએટ કરવું હોય તો એના માટે તમારે માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ થાય છે. જ્યારે વર્ડ ડોક્યુમેન્ટ છે, માઇક્રોસોફ્ટ વર્ડનો તમે ઉપયોગ કર્યો છે, એ શેના માટે ઉપયોગી છે? એ તમારે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કરવા હોય, કોઈ લેટર ટાઈપ કરવા હોય તો એના માટે જ એ ઉપયોગી છે. ઓકે, તો તેમાં તમારે કોઈ ટેબલ કે કોલમ કે એવી રીતનું ક્રિએટ કરવું હોય તો એમાં થોડું ડિફિકલ્ટ પડતું હોય છે, જ્યારે એક્સેલમાં આ ઘણું સરળ થઈ જતું હોય છે. ઓકે, ને કોઈ ફંક્શન છે, કોઈ તમારે સમ કરવા છે, ઓકે, મલ્ટિપ્લિકેશન કરવું છે તમારે કંઈ, બરાબર, તો એ બધું જે તમારે એવા ફંક્શનનો ઉપયોગ કરવો હોય તો એ માઇક્રોસોફ્ટ એક્સેલમાં ઘણું સરળ થઈ જતું હોય છે. ઓકે, આગળ વધીએ આપણે. નેક્સ્ટ છે સેલ્સ એન્ડ વર્કશીટ. જો મિત્રો, હું તમને ડાયરેક્ટ આ ફકરામાં આપણે ન જતા, ડાયરેક્ટ અહીંથી સમજાવી દઉં કે સેલ અને વર્કશીટ શું છે. જુઓ, જે આ ઉપરની લાઈન છે અહીંયા ABC, ઓકે, એ જે ABCD વાળી લાઈન છે એ બધાને શું કહેવાય? એને કોલમ કહેવાય. ને આ બધી છે 1 2 3 4 5 એ જે ન્યુમેરિક વેલ્યુ છે બધાને શું કહેવાય? રો કહેવાય. ઓકે, હવે જ્યારે આ A અને 1 એ બંનેનું જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે, બંનેનો છેદ ગણ બને છે, છેદ થાય છે જ્યાં પણ, એને શું કહેવાય છે? A1 કહેવાય એને. ઓકે, જો અહીંયા આવી જાય છે એડ્રેસમાં A1. ઓકે, નીચે હું લઈશ તો એ શું છે? B2. ઓકે, અહીંયા જઈએ તો B8, એવી રીતના પાછું અહીંયા જોઈએ તો F6. ઓકે, એટલે આ જે વસ્તુ સ્ક્વેર આ સિલેક્ટ થઈ જાય છે એને શું કહેશું? એને કહેવાશે સેલ. ઓકે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ શું બને છે? આ બને છે એક સેલ. ઓકે મિત્રો, એ સમજાઈ ગયું. આ જે ઉપરની જે વસ્તુ છે ABCD એ છે તમારી કોલમ, અને આ સાઈડમાં જે છે ન્યુમેરિક વેલ્યુ આડી છે એને રો કહેવાશે. ઓકે, આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ છે એક્સેલ વર્કબુક. તો અહીંયા જોઈએ આપણે એક્સેલની વર્કબુક કેને કહેવાશે? જે આ છે ને આખી આ શીટ એને એક્સેલની વર્કબુક કહેવાશે. એ આપણે અહીંથી સિલેક્ટ કરીને બનાવ્યું જ છે નવી વર્કબુક. ઓકે, અહીંથી તમે ન્યૂ કરીને જે કરો છો એ.
એવરી એક્સેલ ફાઇલ કોલ્ડ અ વર્કબુક. બરાબર, મેં કહ્યું એમ કે જે ફાઇલ તમે નવી ક્રિએટ કરો છો એ એક્સેલની વર્કબુક છે. કન્ટેન્સ વન ઓર મોર વર્કશીટ. હવે એની અંદર એક કે વધારે વર્કશીટ હોય છે. વર્કશીટ એટલે આ જે એરિયો છે આખો એને વર્કશીટ કહેવાય છે. અહીંયા જો તમે જોઈ શકો છો શીટ 1 છે આ. હવે એવી રીતના તમારે શીટ વધારવી છે તો અહીંયા પ્લસ તમારે કરવાનું. ઓકે, તો આ શીટ 2 થઈ ગયું. નેક્સ્ટ પ્લસ કરશો તો શીટ 3. હવે એ રીતે તમે અહીંથી શીટને તમારે જરૂરિયાત પ્રમાણે વધારી શકો છો. કે પછી તમારે કોઈ શીટનું કામ નથી તો એને અહીંથી રાઈટ ક્લિક કરીને ડિલીટ પણ કરી શકો છો. ઓકે, હવે આ શીટ છે. હવે અહીંયા તમારે કોઈ વિગત રાખવી છે કે આ શીટ છે એ કેને લગતો ડેટા એમાં સચવાયેલો રહેશે તો એના માટે તમે એને રિનેમ પણ કરી શકો છો. જેમ કે અહીંયા હું કરું રિનેમ કોપા. ઓકે, તો આ શીટ જે બને છે એમાં કોપાની માહિતી હશે. શીટ 2 હું ક્રિએટ કરું અને એમાં રિનેમ કરું તો ઇટી. ઓકે, તો ઇલેક્ટ્રિશિયન જે ટ્રેડ છે એને લગતી બધી જ માહિતી આ શીટમાં હશે. કોપાની જે વિગત હશે એ કોપા નામની શીટમાં હશે. ચાલો આગળ વધીએ. ઓકે, to switch between sheets in a workbook, use the tab in the lower left corner of the window. Since Excel 2010, most workbooks use the file extension XLSX. Okay, એનું એક્સટેન્શન છે. Whereas older version use XLS files. New copies of Excel can read these old files, but to open a new workbook in an old edition, the old PC needs the Office Compatibility Pack. Okay, હવે અહીંયા વર્ઝનની વાત છે કે અહીંયા આ XLS વર્ઝન છે અને જે ઓલ્ડર વર્ઝન આવતા હતા માઇક્રોસોફ્ટ એક્સેલના એમાં XLS એનું શું કે તેની ટાઈપ XLS આવતી હતી, જ્યારે હવે એની ટાઈપ ચેન્જ થઈ ગઈ છે, XLSX બને છે. ઓકે મિત્રો, જો મિત્ર નેક્સ્ટ આપણે વાત કરીએ તો ફોર્મ્યુલાસ એન્ડ ફંક્શન્સની વાત કરશું. જો આપણે એની પહેલા અહીંયા વાત કરી હતી ફીચરમાં કે જે એક્સેલ છે એની અંદર આપણે સરવાળા બાદબાકી ગુણાકાર એ બધું કરી શકીએ છીએ. ઓકે, તો એના માટે એની ફંક્શન છે એના ફોર્મ્યુલા છે. જેમ કે તમારે કોઈ પણ ફોર્મ્યુલા એપ્લાય કરવી હોય તો એના માટે તમારે પહેલાં તો સેલની અંદર ઇઝ ઇક્વલ ટુ લખવું પડે. ત્યારબાદ તમારે જે રકમ છે તમારી ફોર્મ્યુલા છે એ લખવાની રહે છે. ઓકે, તમે ઇઝ ઇક્વલ ટુ લખશો નહીં તો તેમાં એ ફોર્મ્યુલા છે એ વર્ક નહીં કરે. એટલે જ્યારે પણ તમે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર કંઈ પણ ફોર્મ્યુલા તમારે યુઝ કરવી હોય તો એના માટે તમારે ઇઝ ઇક્વલ ટુ કરવું પડે છે. ઇઝ ઇક્વલ ટુ કરીને તમે જે પણ હોય એનો સમ કરવો હોય તો એ થઈ શકે છે. ઓકે, જેમ કે અહીંયા છે 1 ને 2 નો સમ કેટલો થાય તો એના માટે C2 સેલ હું સિલેક્ટ કરીશ, પછી પ્લસની નિશાની દાબીશ. C2 પ્લસ C3 પછી હું એન્ટર આપીશ. ઓકે, તો 1 વત્તા 2 એટલે 3. ઓકે, તો આવી રીતે તમે ગુણાકાર કરી શકો, ભાગાકાર કરી શકો, એવરેજ કાઢી શકો. તો એ બધી જ વસ્તુ તમે અહીંયાથી કરી શકશો એક્સેલમાંથી. ઓકે, આ બધી વસ્તુ એને માટેનો છે આખો આ ફકરો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એમાં જુદી જુદી ફંક્શન છે તમે યુઝ કરી શકો છો, જેમ કે એવરેજ છે. ઓકે, નેક્સ્ટ છે તમે કોઈ પણ લોઅર ક્યુ છે તમે એમાંથી નક્કી કરી શકો છો. ચાલો હવે આપણે આગળ વધીએ. એક્સેલનું જે આખું પેલું પેજ છે, ફર્સ્ટ જે વર્કબુક છે એના વિશે સમજી લઈએ. જો ક્વિક એક્સેસ ટૂલબાર છે અહીંયા. ઓકે, અહીંયા ઉપરથી તમે જોશો અહીંયા ક્વિક એક્સેસ આ ટૂલબાર છે આખો.
ઓકે, આગળ વધીએ તો ટાઇટલ બાર છે. હવે જે ઉપરની જે લાઈન હોય છે ને ટાઇટલ બાર કહેવાય. જો આ જે છે એ બુક 1 અહીંયા આપણે જે છે લખેલું એ એનું ટાઇટલ બાર છે. આગળ વધીએ તો હેલ્પ છે અહીંયા. ઓકે, થોડો ઘણો પોઝિશનમાં ચેન્જ થશે કેમ કે આ વર્ઝન જુદું છે અને પેલું પણ જુદું છે. ઓકે, આ સેલ છે આપણે ખ્યાલ છે. રો બાર છે. ઓકે, કોલમ બાર છે. ઓકે, જો આ ઉપરની જે ABCDE છે બધી કોલમ છે ને આ બધી છે એ રો છે. ઓકે, પછી આ છે એ આખું શીટનો એરિયા છે. આ સ્ટેટસ બાર છે. ઓકે, વ્યૂ બટન છે. ઝૂમ કંટ્રોલ છે, પ્લસ માઇનસ તમે કરી શકો છો. આ બધી રિબિન છે. ઓકે, તો એટલું જ છે આ તમારી એક્સેલની વર્કબુકની જે પેલો ફોટો છે એની અંદર. જો અહીંયા. ઓકે, આ એક્ચ્યુઅલ એક્સેલ છે આપણી પાસે. ઓકે, આમાં બધા મેનુ છે, રિબિન છે, ક્વિક એક્સેસ ટૂલ છે, હેલ્પ છે. ઓકે, સેલ છે, વર્કશીટ છે, આ બધી રો છે, કોલમ છે. ઓકે, ઝૂમ ઇન આઉટ છે અહીંયા. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. As with the rest of Office since 2007, Microsoft has replaced Excel menus with ribbon. ઓકે, માઇક્રોસોફ્ટ એક્સેલ છે ને પહેલા આપણે શું મેનુઝ આવતા હતા એને બદલે હવે રિબન ત્યાં ટેબ ત્યાં આગળ મૂકી દીધા છે. જે અહીંયા પહેલા ફાઇલ ને એડિટ ને ફોર્મેટ ને મેનુ આવતા એને બદલે હવે રિબન આવે છે. ઓકે, the tab has visual menus that remain open. Each tab contains a set of related features with explanatory icons. For example, the home tab contains the most common options such as font and text color, while the insert tab offers ways to insert tables, text boxes and charts. ઓકે, હવે અહીંયા વાત કરે છે કે આ બધે છે એ ટેબ છે જુદી જુદી. ઓકે, તો એમાં હોમ ટેબ છે એમાં સૌથી વધારે જે કોમન યુઝ થતું હોય એ બધા ફીચરનું અહીંયા લિસ્ટ છે હોમ ટેબની અંદર. જો આ બધું છે, કટ કોપી પેસ્ટ છે, પછી ફોન્ટ છે. ફોન્ટ તમારે ક્યાં જોઈએ છે, એની સાઇઝ વધઘટ, એના કલર છે, એના બેકગ્રાઉન્ડ કલર, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન તમારે કરવું છે. ઓકે, તો આ બધી જે તમારે કંઈ પણ ટાઈપ કરવાને લગતું કંઈ પણ કામ હોય તો એ બધું જ તમે અહીંથી કરી શકશો હોમ પરથી. એવી રીતના ઇન્સર્ટ છે, તો ઇન્સર્ટની અંદર ટેબલ ઇન્સર્ટ કરવું છે કે કોઈ ટેક્સ્ટ ઇન્સર્ટ કરવું છે, શેપ ઇન્સર્ટ કરવું છે. ઓકે, હાઇપરલિંક કે હેડર એન્ડ ફૂટર ઇન્સર્ટ કરવું છે, તો એ બધી જ વસ્તુ તમે ઇન્સર્ટ ટેબ પરથી કરી શકશો. એ જ આ ફકરામાં કહેવામાં આવ્યું છે. ઓકે, હવે એમાં કોમ્પોનન્ટ છે એ જોતા જઈએ. આ એક રિબનમાં tabs, they appear across the top of the ribbon and contain group of related commands. Home, insert, page layout is the example of ribbon tabs. ઓકે, હવે આની અંદર જે આ હોમ છે, ઇન્સર્ટ છે, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા એ બધાને ટેબ કહે છે. એનો મિનિંગ આ ફકરાનો એટલો જ થાય છે. Next group, they organize related commands. Each group name appears below the group of the ribbon. For example, group of commands related to fonts or group of commands related to alignment etc. જો આ દરેક જે હોમ છે એ ટેબ છે એની અંદર આ જે છે એ આખું એક ગ્રુપ છે. જેમ કે આ છે ક્લિપબોર્ડ છે, આ છે ફોન્ટનું, ઓકે, અલાઇનમેન્ટનું ગ્રુપ છે, નંબર, સ્ટાઇલ, સેલ્સ, એડિટિંગ. ઓકે, તો એવી રીતના જે ટેબ છે એની અંદર પણ પાછું એનું ગ્રુપ પાડવામાં આવેલા છે. Home use this tab when creating, formatting and editing a spreadsheet. હોમ ટેબનો ઉપયોગ ક્યારે કરશું આપણે? જ્યારે
કોઈ ડોક્યુમેન્ટ ક્રિએટ કરવું છે, એની અંદર ફોર્મેટ કરવું છે કે પછી આપણે એને એડિટ કરવાની થાય છે. This tab is arranged into the clipboard, font element, number, style, cells and editing groups. ये આપણે જોઈ ગયા છે. ઓકે, નેક્સ્ટ છે insert. Use this when adding particular elements, graphic, pivot table, chart, hyperlink and header and footer. એની પણ વાત મેં અગાઉ કરેલી જ છે કે ઇન્સર્ટ જે ટેબ છે એની અંદરથી આપણે કોઈ પણ વસ્તુ ઇન્સર્ટ કરી શકીએ છીએ આપણી એક્સેલ શીટમાં, જેમ કે પીઓ ટેબલ છે, ચાર્ટ છે, હાઇપરલિંક છે, હેડર એન્ડ ફૂટર છે. ઓકે, નેક્સ્ટ છે આપણે પેજ લેઆઉટ. તો પેજ લેઆઉટ છે, યુઝ ધીસ ટેબ when preparing a spreadsheet for printing or reordering graphics on the sheet. પેજ લેઆઉટનો ઉપયોગ આપણે પ્રિન્ટિંગ માટે કરી શકીએ છીએ. ઓકે, પેજ લેઆઉટ એટલે આ છે આપણું ટેબ અને એની અંદર બધું શું હશે કે તમારે જે પણ વસ્તુ પ્રિન્ટ કરવાની છે એને લગતા બધા જ સેટિંગ આમાં આપેલા હશે. જેમ કે તમારે માર્જિન સેટ કરવું છે, તમારો ઓરિએન્ટેશન સેટ કરવું છે, પેજને આડું રાખવાનું છે, ઊભું રાખવાનું છે, પેજની સાઇઝ છે, પ્રિન્ટ એરિયા કેટલો પ્રિન્ટ તમારે એરિયા કરવો છે. ઓકે, તો એ બધી જ વસ્તુ તમે અહીંથી સેટ કરી શકશો પ્રિન્ટ પેજ લેઆઉટમાંથી. ફોર્મ્યુલાઝ. Use this tab when adding formulas and functions to a spreadsheet or checking a worksheet for formula errors. ઓકે મિત્રો, તમે ફોર્મ્યુલાઝ છે એને તમારે શીટની અંદર કોઈ પણ ફોર્મ્યુલા એડ કરવા છે, તમારે સમ કરવો છે, તમારે કોઈ ફાઇનાન્શિયલ કંઈ વસ્તુ તમારે ફંક્શનનો યુઝ કરવાનો થાય છે, તો એવા બધા જુદા જુદા ફંક્શનનો યુઝ કરવાનો જ્યારે થતો હશે ત્યારે તમારે ફોર્મ્યુલા ટેબમાંથી એને લગતા કમાન્ડ કે એ બધું તમને મળી જશે. નેક્સ્ટ છે ડેટા. યુઝ ધીસ ટેબ when importing, querying, outlining and subplotting the data place into a worksheet data list. This tab is arranged into the get external data, connection, sort, filter. ઓકે, ચાલો આપણે જઈએ ડેટા. હવે ડેટા જે ફિલ્ડ છે એની અંદર આ બધી જ વસ્તુનો ઉપયોગ થાય છે. તમારે કોઈ શોર્ટિંગ કરવાનું થતું હોય તો એ તમે કરી શકશો. તમારે કોઈ બીજી ફાઇલમાંથી ડોક્યુમેન્ટને અહીંયા ઇમ્પોર્ટ કરવું છે તો એનો ઉપયોગ કરી શકશો. ઓકે, તો અહીંયા તમે આ બધી વસ્તુ કરી શકશો ડેટા ટેબમાંથી. ઓકે, review. Use this tab when proofing, protecting and marking up a spreadsheet for review by others. રિવ્યુ ની અંદર તમે તમારું જે ડોક્યુમેન્ટ છે એને પ્રોટેક્ટ કરી શકશો. ઓકે, this tab is arranged into the proofing, language, comment, changes group. તમારે કોઈ તમારા ડોક્યુમેન્ટમાં કોમેન્ટ ઉમેરવી છે તો એના માટે તમે રિવ્યુ કમાન્ડ ટેબનો ઉપયોગ કરી શકશો. Note that this tab also contains an ink group with a sole start inking button if you are running Office 2010 on tablet PC or on a computer equipped with some sort of electronic input tablet. View. Next જોઈએ તો view. Use this tab when changing the display of the worksheet area and the data it contains. This tab is arranged into worksheet view, show, zoom, window. ઓકે, જ્યારે તમારે તમારી વર્કશીટ છે એનો વ્યૂ ચેન્જ કરવો છે તો એના માટે વ્યૂનો ઉપયોગ કરી શકશો. જેમ કે અહીંથી ઝૂમ કરી શકશો. ઓકે, પેજ લેઆઉટ છે એ પણ અહીંયા આવે છે, કસ્ટમ વ્યૂ છે, તમારે એના વ્યૂ ચેન્જ કરવા છે. ઓકે, નોર્મલ વ્યૂ છે, પેજ બ્રેક પ્રીવ્યૂ છે, જ્યાંથી પેજ બ્રેક થતું હશે તો એ આવશે. આનો કમાન્ડનો ઉપયોગ તમે જ્યારે પણ વર્કશીટમાં વધારે ટાઈપ કરશો ને તો તમને ખ્યાલ પડશે કે પેજ બ્રેક પ્રીવ્યૂ કઈ રીતનું આ વર્ક કરે છે. ઓકે, અત્યારે એક જ પેજ છે એટલે એમાં ઓછો ખ્યાલ પડશે. જો અહીંથી આ એક પેજ જ છે અત્યારે એટલે એમાં આ એક પેજ જ દેખાડે છે. ઓકે, આ નોર્મલ વ્યૂ છે. ઓકે, આપણે નીચે જઈએ, અહીંથી પાછું કંઈક ટાઈપ કરી નાખીએ. ઓકે, હવે પાછું પેજ બ્રેકમાં જઈએ તો જુઓ અહીંથી એના બે પેજ બની ગયા છે. આ પેજ 1 છે. ઓકે, અને અહીંથી પેજ 2 છે. ઓકે, તો એ પેજ બ્રેક પ્રીવ્યૂ દેખાડશે તમને.
ઓકે, તો અહીંથી પેજ લેઆઉટ છે. તો આ બધા જે તમારે વ્યૂ જોવા હોય તો એના માટે તમે વ્યૂ કમાન્ડનો વ્યૂ ટેબનો ઉપયોગ કરી શકો છો. ઓકે, એની પહેલા મેં તમને જે સમજાવી દીધું એ છે ટાઇટલ બાર છે, હેલ્પ છે, ઝૂમ કંટ્રોલ ઇન આઉટ ને બધું જ છે. તો એમાં આપણે હવે જશું નહીં, કેમ કે એ વસ્તુ આપણે ઓલરેડી થઈ ગઈ છે. ઓકે, નેક્સ્ટ છે કોલમ બાર છે. તો કોલમ બાર ટોટલ કેટલી છે કોલમ? તો એ છે 16,384. ઓકે, જો અહીંયાથી એક વસ્તુ જોઈએ આપણે. અહીંયાથી આ લોકોથી મિસ્ટેક થઈ ગઈ છે. એ લોકોએ 1 2 3 છે અહીંયા રો બાર લખવું પડે ને અહીંયા કોલમ બાર લખવું પડે. અહીંથી આપણે ખ્યાલ પડે કે એ લોકોની મિસ્ટેક હતી. જુઓ, જો અહીંયા રો લખીએ છીએ અને ફ્રોમ શું લખ્યું છે? ફ્રોમ 1 ઓનવર્ડ્સ. ઓકે, તો 1 થી જે ચાલુ થાય છે બધી રો છે. ઓકે, તો 1 થી ચાલુ થાય છે ક્યાં છે? એ બધું અહીંથી ચાલુ થાય છે. ઓકે, તો આ બધી રો છે, કોલમ નથી. અહીંયા એમની મિસ્ટેક છે. ઓકે, આ બધી છે એ કોલમ છે. ઓકે, તો આ રો છે અને કોલમ છે. કોલમની મેં તમને કીધું કે 1 to A થી ચાલુ થાય છે અને ક્યાં સુધી એ જાય છે? 16,384 ટોટલ કોલમ છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ કે સ્ટેટસ બાર, ફાઇલ ટેબ એ બધું મેં સમજાવી દીધું છે, તો એની જરૂર છે નહીં. ને આગળ જો જરૂરી હશે તો પાછું આવશે તો ત્યારે હું રિપીટ કરાવી દઈશ. First column of the backstage view will have the following option as shown. Save. Dialog box, launcher, figure 3. Okay. This appears as a very small arrow in the lower right corner of many groups on the ribbon. Click this button, opens a dialog box or task pane that provides more options about the group. If already have an open sheet, then it will display a window showing the details about the open sheet as shown figure 4. ઓકે, આપણે ઓપન કરીને જોઈ લઈએ કે કઈ વસ્તુ આવે છે. ફિગર 4 કહે છે. ફિગર 4 ક્યાં છે? ઓકે, આ જ છે. ઓકે, જો અહીંયા મેં ઓપન કરેલું છે તો એના વિશેની જ વાત છે કે આ બધું અહીંથી તમે ન્યૂ ફાઇલ ક્રિએટ કરી શકો છો. કોઈ ફાઇલ ઓલરેડી બનેલી છે તો એને ઓપન કરી શકો છો, કે તમારી ફાઇલ છે એને તમારા કોમ્પ્યુટરમાં સેવ કરી શકો છો, કે તમારી ફાઇલ ઓલરેડી એકવાર સેવ છે તો એની બીજી જગ્યાએ કે એ જગ્યાએ બીજા નામ સાથે એને સેવ કરી શકો છો. સેવ એઝ ઓપ્શનથી પ્રિન્ટ કરી શકો છો, શેર, એક્સપોર્ટ, ક્લોઝ. ઓકે, તો આ બધી વસ્તુ તમે અહીંથી કરી શકશો. ઓકે, ફાઇલમાંથી આની પહેલાનું જે વર્ઝન હતું મિત્રો, તો એની અંદર ફાઇલ નામનું મેનુ હતું. તો અહીંયા ફાઇલ નામનું મેનુ નથી, એક ટેબ છે ને એની અંદર આ બધી વસ્તુ થઈ શકે છે. ઓકે, તો આ બધી વસ્તુ મેં અત્યારે તમને સમજાવી દીધી એ જ છે. રિસેન્ટ છે એની અંદરથી તમે જે લેટેસ્ટમાં જે પણ એક્સેલની વર્કશીટ ઓપન કરી હશે તો એ અહીંયા લિસ્ટમાં દેખાશે. પણ એક્સેલની વર્કશીટ મેં તો આ નવી જ ઓપન કરી છે, હમણાં કોઈ પણ એક્સેલનું વર્ક કરેલ નથી એટલે એમાં રિસેન્ટ ઓપ્શન નથી આવતું. ઓકે, ને તમારે બહાર નીકળવું હોય તો એના માટે ઓપ્શન છે એક્ઝિટ, કે એના પર તમે ક્લિક કરશો એટલે તમે તમારી વર્કબુક તમારું એક્સેલમાંથી બહાર નીકળી જશો.
ઓકે, નેક્સ્ટ જોઈએ sheet information. When click info option available in the first column, it displays the following information in the second column of the backstage view. ઓકે, એની અંદર તમે શું જોઈ શકશો? શીટને લગતી ઇન્ફોર્મેશન એમાં આવશે. નેક્સ્ટ જોઈએ compatibility mode. If the sheet is not a native Excel 2007-2010 sheet, a convert button appears here, enabling to easily update its format. Otherwise this category does not appear. જો તમારું વર્ઝન 2007 કે 2010 હશે તો એનું કન્વર્ટ થઈ જશે આ એક બટનથી. ઓકે, પરમિશન. ધીસ ઓપ્શન યુઝ ટુ પ્રોટેક્ટ. પરમિશનથી તમે તમારું જે ડોક્યુમેન્ટ છે એક્સેલ વર્કશીટ છે એને પરમિશનેબલ કરી શકશો. એમાં પાસવર્ડ ઉમેરી શકો છો જેથી કોઈ પણ બીજો વ્યક્તિ એને ઓપન કરી શકશે નહીં. પ્રિપેરિંગ ફોર શેરિંગ. તમે એને બીજા કોઈ પણ સાથે શેર કરી શકો છો. વર્ઝન આવશે તમારું કયું છે સીટ પ્રોપર્ટીઝ. આની અંદર સીટને લગતી પ્રોપર્ટીઝ છે. when click info option available in the first column, it displays various properties in the third column of the backstage view. These properties include sheet size, title, text, category, etc. Okay, આ જે પ્રોપર્ટી છે એટલે એની અંદર તમે ટાઇટલ છે, ટેગ છે, કોમેન્ટ છે, ઓથર કોણ છે એને લગતી બધી માહિતી એમાં હોઈ શકે છે. ઓકે મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે entering values. A new sheet is displayed by default when open an Excel sheet as shown in the figure 5 screenshot. ઓકે, નેક્સ્ટ છે કોલમ બાર છે. તો કોલમ બાર ટોટલ કેટલી છે કોલમ? તો એ છે 16,384. ઓકે, જો અહીંયાથી એક વસ્તુ જોઈએ આપણે. અહીંયાથી આ લોકોથી મિસ્ટેક થઈ ગઈ છે. એ લોકોએ 1 2 3 છે અહીંયા રો બાર લખવું પડે ને અહીંયા કોલમ બાર લખવું પડે. અહીંથી આપણે ખ્યાલ પડે કે એ લોકોની મિસ્ટેક હતી. જુઓ, જો અહીંયા રો લખીએ છીએ અને ફ્રોમ શું લખ્યું છે? ફ્રોમ 1 ઓનવર્ડ્સ. ઓકે, તો 1 થી જે ચાલુ થાય છે એ બધી રો છે. ઓકે, તો 1 થી ચાલુ થાય છે ક્યાં છે? એ બધું અહીંથી ચાલુ થાય છે. ઓકે, તો આ બધી રો છે, કોલમ નથી. અહીંયા એમની મિસ્ટેક છે. ઓકે, આ બધી છે એ કોલમ છે. ઓકે, તો આ રો છે અને કોલમ છે. કોલમની મેં તમને કીધું કે 1 to એ થી ચાલુ થાય છે અને ક્યાં સુધી એ જાય છે? 16,384 ટોટલ કોલમ છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ કે સ્ટેટસ બાર, ફાઇલ ટેબ એ બધું મેં સમજાવી દીધું છે તો એની જરૂર છે નહીં. ને આગળ જો જરૂરી હશે તો પાછું આવશે તો ત્યારે હું રિપીટ કરાવી દઈશ. First column of the backstage view will have the following option as shown. Save. Dialog box, launcher, figure 3. Okay, this appears as a very small arrow in the lower right corner of many groups on the ribbon. Click this button, opens a dialog box or task pane that provides more options about the group. If already have an open sheet, then it will display a window showing the details about the open sheet as shown figure 4. ઓકે, આપણે ઓપન કરીને જોઈ લઈએ કે કઈ વસ્તુ આવે છે. ફિગર 4 કહે છે
ફિગર 4 ક્યાં છે? ઓકે, આ છે. ઓકે, જો અહીંયા મેં ઓપન કરેલું છે તો એના વિશેની જ વાત છે કે આ બધું અહીંથી તમે ન્યૂ ફાઇલ ક્રિએટ કરી શકો છો. કોઈ ફાઇલ ઓલરેડી બનેલી છે તો એને ઓપન કરી શકો છો, કે તમારી ફાઇલ છે એને તમારા કોમ્પ્યુટરમાં સેવ કરી શકો છો, કે તમારી ફાઇલ ઓલરેડી એકવાર સેવ છે તો એની બીજી જગ્યાએ કે એ જગ્યાએ બીજા નામ સાથે એને સેવ કરી શકો છો. સેવ એઝ ઓપ્શનથી પ્રિન્ટ કરી શકો છો, શેર, એક્સપોર્ટ, ક્લોઝ. ઓકે, તો આ બધી વસ્તુ તમે અહીંથી કરી શકશો. ઓકે, ફાઇલમાંથી પહેલાનું જે વર્ઝન હતું મિત્રો, તો એની અંદર ફાઇલ નામનું મેનુ હતું. તો અહીંયા ફાઇલ નામનું મેનુ નથી, એક ટેબ છે ને એની અંદર આ બધી વસ્તુ થઈ શકે છે. ઓકે, તો આ બધી વસ્તુ મેં અત્યારે તમને સમજાવી દીધી. એ જ છે. રિસેન્ટ છે એની અંદરથી તમે જે લેટેસ્ટમાં જે પણ એક્સેલની વર્કશીટ ઓપન કરી હશે તો એ અહીંયા લિસ્ટમાં દેખાશે. પણ એક્સેલની વર્કશીટ મેં તો આ નવી જ ઓપન કરી છે, હમણાં કોઈ પણ એક્સેલનું વર્ક કરેલ નથી, એટલે એમાં રિસેન્ટ ઓપ્શન નથી આવતું. ઓકે, અને તમારે બહાર નીકળવું હોય તો એના માટે ઓપ્શન છે એક્ઝિટ, કે એના પર તમે ક્લિક કરશો એટલે તમે તમારી વર્કબુક તમારું એક્સેલમાંથી બહાર નીકળી જશો. ઓકે, નેક્સ્ટ જોઈએ sheet information. When click info option available in the first column, it displays the following information in the second column of the backstage view. ઓકે, એની અંદર તમે શું જોઈ શકશો? શીટને લગતી ઇન્ફોર્મેશન એમાં આવશે. નેક્સ્ટ જોઈએ compatibility mode. If the sheet is not a native Excel 2007-2010 sheet, a convert button appears here, enabling to easily update its format. Otherwise this category does not appear. જો તમારું વર્ઝન 2007 કે 2010 હશે તો એનું કન્વર્ટ થઈ જશે આ એક બટનથી. ઓકે, પરમિશન. ધીસ ઓપ્શન યુઝ ટુ પ્રોટેક્ટ. પરમિશનથી તમે તમારું જે ડોક્યુમેન્ટ છે એક્સેલ વર્કશીટ છે એને પરમિશનેબલ કરી શકશો, એમાં પાસવર્ડ ઉમેરી શકો છો, જેથી કોઈ પણ બીજો વ્યક્તિ એને ઓપન કરી શકશે નહીં. પ્રિપેરિંગ ફોર શેરિંગ, તમે એને બીજા કોઈ પણ સાથે શેર કરી શકો છો. વર્ઝન આવશે તમારું કયું છે? સીટ પ્રોપર્ટીઝ. આની અંદર સીટને લગતી પ્રોપર્ટીઝ છે. When click info option available in the first column, it displays various properties in the third column of the backstage view. These properties include sheet size, title, text, category, etc. Okay, આ જે પ્રોપર્ટી છે એટલે એની અંદર તમે ટાઇટલ છે, ટેગ છે, કોમેન્ટ છે, ઓથર કોણ છે, એને લગતી બધી માહિતી એમાં હોઈ શકે છે. Entering values. A new sheet is displayed by default when open an Excel sheet as shown in the figure 5 screenshot. Figure 5 છે આ પ્રમાણેનું સ્ક્રીનશોટ આવે છે કે જ્યારે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ ઓપન કરીએ છીએ. ઓકે, તો એની વર્કબુક જ્યારે પણ નવી બનાવીએ છીએ, ક્રિએટ કરીએ છીએ, તો આ રીતનો સ્ક્રીનશોટમાં છે એ પ્રમાણેનું વ્યૂ દેખાશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. સીટ એરિયા, ધ પ્લેસ ઓફ ટાઈપ ધ ટેક્સ્ટ. આ બધો એરિયા છે કે જ્યાં તમે ટેક્સ્ટ તમે ટાઈપ કરશો. ઓકે, આ કોઈ પણ સેલ છે તેની અંદર તમે ડેટાને ઇન્સર્ટ કરશો. ઓકે, so just keep the mouse cursor at the text insertion point and start typing whatever text would like to type. We have typed only 2 words, hello Excel. ઓકે, હવે અહીંયા આપણે કોઈ પણ ટેક્સ્ટને ટાઈપ કરી શકીએ છીએ, જેમ કે અહીંયા હેલો એક્સેલ એ રીતનું ટાઈપ કરેલું છે તો એ અહીંયા ટાઈપ થશે. નેક્સ્ટ આગળ વધીએ. પ્રેસ ટેબ ટુ ગો ટુ નેક્સ્ટ બટન. હવે એક્સેલ શીટની અંદર તમારે એક શીટમાંથી બીજી શીટમાં
સોરી એક સેલમાંથી બીજા સેલમાં જ્યારે પણ જવું હોય ત્યારે ટેબ કીનો ઉપયોગ થાય છે. ઓકે, ટેબ કીનો ઉપયોગથી તમે કોલમ પ્રમાણે એક સેલમાંથી બીજા સેલમાં જશો અને ત્યારે પણ તમે એન્ટર આપશો ત્યારે રો પ્રમાણે 1 2 આગળ વધી શકશો. જેમ કે અહીંયા 1 છે તો એન્ટર આપીશ તો 2 3 4 5 6 7 8 9 10. ઓકે, અને જ્યારે મારે કોલમમાં જવું છે તો હું આપીશ ટેબ. ઓકે, ABCDEFG. ઓકે, તો એ પ્રમાણે કોલમ ને રો પ્રમાણે તમે તમારા કર્સરને ખસેડી શકશો. જુઓ મિત્રો, નેક્સ્ટ છે કે અહીંયા કોઈ પણ વસ્તુ હું ટાઈપ કરું છું, હેલો ઇન્ડિયા. હવે મારે પાછું આ જે સેલ છે એમાં નીચે મારે ટાઈપ કરવું છે. હું શું કરીશ, અલ્ટર એન્ટર. ઓકે, અલ્ટર એન્ટર કરીશ એટલે કર્સર છે એ નીચે આવી જશે. સેલ તમારો એનો એ જ રહેશે પણ કર્સર તમારો નીચે આવી જશે. ઓકે, તો તમારો સેલ એક જ છે પણ તમારું કર્સર નીચે આવી ગયું છે. એના માટેનો કમાન્ડ છે, શોર્ટકટ કી છે અલ્ટર એન્ટર. ઓકે, તો આ એ વસ્તુ આવી ગઈ અહીંયા. ઓકે, આગળ વધીએ. ઓકે, તો આ પ્રમાણેનું તમે એક ટેબલ તમારા શું કે તમારી એક્સેલ શીટમાં ટાઈપ કરી શકો છો. તો મેં અહીંયા ઓલરેડી એક ટેબલ ટાઈપ કરી જ નાખ્યું છે શીટ 1 માં. એ જ ટેબલ છે. ઓકે, હવે આ ટેબલને ફોર્મેટ કરવું હોય તો પણ કરી શકીએ. એ ટેબલને આવી રીતના આપણે સિલેક્ટ કરી શકીએ. પછી હોમ ટેબ, ત્યાંથી ફોન્ટ ગ્રુપ અને ત્યાંથી આપણે આ સિલેક્ટ કરી શકશું બોર્ડર બધી જ. અહીંથી ઓલ બોર્ડર. ઓકે, તો આખું આ બોર્ડર થઈ ગયું છે મારા ટેબલને. ઓકે, પછી આ ટેક્સ્ટ છે એને મારે સેન્ટરમાં રાખવા છે. ઓકે, જે બાજુ મારે રાખવા હોય એ પ્રમાણે હું મારા ટેક્સ્ટને રાખી શકીશ. ઓકે, આગળ વધીએ. Moving with mouse. Mouse can easily move the insertion point by clicking in the text anywhere on the screen. Sometimes if the sheet is big, then user cannot see a place need to move. In such situation, to use the scroll bars as shown in figure 8 screenshot. ઓકે, તમે જનરલી આમાં માઉસની ક્લિક કરવાથી તમે જે તે સેલ પર જઈ શકશો, પણ ઘણીવાર તમે એક નીચે વધારે નીચે નહીં જઈ શકો તો એના માટે અહીંયા સ્ક્રોલ બાર છે. ઓકે, જો અહીંયા છે તો સ્ક્રોલ બારની મદદથી તમે એક સેલમાંથી બીજા સેલમાં જઈ શકશો, રો કે કોલમમાં જઈ શકશો. ઓકે મિત્રો, એ આ ફિગર 8 માં દર્શાવેલ છે. ઓકે, સ્ક્રોલ અપ છે, સ્ક્રોલ ડાઉન કરવું હોય તો એના માટે છે વર્ટિકલ બાર ને હોરિઝોન્ટલ બાર. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, આ મૂવિંગ વિથ ધ સ્ક્રોલ બાર છે. સ્ક્રોલ બાર મેં તમને સમજાવ્યું, એને લગતી વિગત છે. મૂવિંગ વિથ ધ કીબોર્ડ જોઈએ આપણે કે આ જે એરો કી છે તમારા કીબોર્ડમાં, એનાથી ફોરવર્ડ 1 બોક્સ થશે, આ બેકવર્ડ થશે, આ અપ થશે, આ ડાઉન થશે. ઓકે, પેજ અપ છે, ટુ ધ પ્રીવિયસ સ્ક્રીન ઉપર જવું હોય તો પેજ અપનો ઉપયોગ થશે. પેજ ડાઉન ટુ ધ નેક્સ્ટ સ્ક્રીન ઉપર જશે. હોમ ટુ ધ બિગિનિંગ ઓફ ધ કરંટ સ્ક્રીન ઉપર પહોંચી જશું. એન્ડ ટુ ધ એન્ડ ઓફ ધ કરંટ સ્ક્રીન. ઓકે, આ બધી જ વસ્તુ તમે તમારા પ્રેક્ટિકલમાં કરશો તો વધારે આઈડિયા આવશે તમને તમારી એક્સેલની જે પણ વર્કબુક હોય તેમાં. ઓકે, આગળ વધીએ. મૂવિંગ વિથ ગો ટુ કમાન્ડ. પ્રેસ F5 keys to use go to command as shown in figure 9, which will display a dialog box contains various options to reach the particular box. Normally we use row and column number, for example K5, and finally press go to button. ઓકે, તમે પર્ટિક્યુલર કોઈ પણ સેલ ઉપર જવા માંગતા હોય તો એના માટે તમે
ગો ટુ કમાન્ડનો ઉપયોગ કરી શકો છો. એના માટેની શોર્ટકટ કી છે F5 કી. ઓકે, ઓકે, તો અહીંથી F5 કી આવી જશે ને તમારે પર્ટિક્યુલર જ્યાં પણ જવું હોય તે સેલને તમારે ટાઈપ કરવો પડશે ને ત્યાંથી તમે ત્યાં પહોંચી જશો. ઓકે, C8. ઓકે, તો આવી રીતના તમે જ્યાં પણ સેલ ઉપર જવું છે એ અહીંથી તમે ટાઈપ કરશો F5 કરીને તો ત્યાં આગળ પહોંચી જશો. નોર્મલી વી યુઝ રો એન્ડ કોલમ નંબર ફોર એક્ઝામ્પલ K5. ઓકે, અહીંયા આ લોકોને K5 ઉપર જવું છે તો એના માટેનું K ને 5 ને ટાઈપ કરે છે અને ત્યાંથી ત્યાં ગો બટન પ્રેસ કરે છે ને ત્યાં પહોંચી જાય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. કન્ડિશનલ ફોર્મેટિંગ. MS Excel 2010 conditional formatting feature enables to format a range of values so that the values outside certain limits are automatically formatted. Choose Home tab, Style Group, Conditional Formatting. Drop down. ઓકે, કન્ડિશનલ ફોર્મેટિંગની વાત છે. ઓકે, તો આપણે એ પ્રેક્ટિકલમાં જોશું કે કન્ડિશનલ ફોર્મેટિંગ કઈ રીતના વર્ક કરે છે.